નમસ્તે. ગુજરાતીમાં ધોરણ 8માં ગયા લેક્ચરમાં આપણે આપણો પાઠ 20 છે એ અડધો સમજ્યા હતા. હવે આજે આપણે એ પાઠ છે, એ પત્ર છે, બહેનનો પત્ર, એ બાકી છે એટલો આપણે સમજવામાં આજે પૂર્ણ કરીશું. હવે આપણે ક્યાં સુધી જોયું હતું તો કે ગુજરાતી ભાષાના મહત્ત્વ સુધી, આપણી માતૃભાષાના મહત્ત્વ સુધી આપણે એ પાઠ જોયો હતો. હવે આગળ આપણે એ પાઠ જોઈશું અને આજે પણ હોમવર્કમાં હું સ્વાધ્યાય પોથીના ફોટા મોકલીશ, તેમાંથી જોઈ સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવામાં પૂર્ણ કરજો. અને ખાસ એક સૂચના કે આપણે આ પાઠમાં વિકલ્પ પહેલો છે એમાં સ્વાધ્યાય પોથીમાં આન્સર છે એ ડી આપેલો છે, પણ ડી નથી, પણ સી છે. આન્સર સી આવશે પહેલા વિકલ્પનો, બરાબર. અનન્યાને કઈ ઋતુ વધારે ગમે છે એનો આન્સર છે એ સી આવશે, તો બધા સુધારી લેજો. અને બાકીની સ્વાના ફોટા મોકલું છું તેમાંથી જોઈ સ્વા લખવામાં પૂર્ણ કરજો. હવે જોઈએ આપણે પાઠની આગળ સમજૂતી. તો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને શમણું પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને રિસાઈએ, રડીએ, કિટ્ટા કરીએ કે વાલ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે. શમણું એટલે સપનું અને હાથવગું એટલે જ્યારે જોઈએ ત્યારે મળે એવું અથવા સરળતાથી મળે તેવું. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. એમાં સગાવાલા માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે, જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બેન બનેવી, નણંદ નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા વેલી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર દેરાણી વગેરે. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે. શાળાવેલી એટલે શાળાની પત્ની. જો આપણને કીધું કે ભાઈ ગુજરાતી ભાષા છે, આપણી માતૃભાષા છે, આપણા હાથ કરતાં પણ હાથવગી આપણી માતૃભાષા છે, કે આપણને તરત જ ગમે એવું વિચાર આવે ને તો એ માતૃભાષામાં આવે, કોઈક સપનું આવે તો એ માતૃભાષામાં આવે, કોઈક હારે લડીએ તો એ માતૃભાષામાં જ, કોઈકની પ્રેમ કરીએ, કજિયો કરીએ, રીસાઈએ, કીટાબીલા થઈએ, બધું માતૃભાષામાં જ. કે અંગ્રેજીમાં કોઈ હારે લડવા ગયા, અંગ્રેજીમાં કોઈને ખરાબ આપણે કહીએ કે કોઈ હારે લડીએ અંગ્રેજીમાં કે હિન્દીમાં લડીએ, આપણે શેમાં લડીએ તો કે ગુજરાતીમાં. કોઈ હારે બીજી કાંઈ આપણે ચર્ચા કરવી હોય તો આપણે શેમાં કરશું? ગુજરાતીમાં. એટલે કહે છે કે આપણી માતૃભાષા છે ને ગુજરાતી, એ પણ અજબ ગજબની છે. કેવી છે કે એમાં સગાવાલા હોય આપણા, એના માટે અંગ્રેજી કરતાં કે વધારે શબ્દો છે. અંગ્રેજીમાં આપણે એક અંકલ આંટીમાં બધું આવી જાય, મામા આવી જાય, માસા આવી જાય, કાકા આવી જાય, બધાય આવી જાય અંકલમાં, બરાબર. પણ આપણે ગુજરાતીમાં તો કે આપણી ગુજરાતીમાં બધાય સંબંધોના અલગ અલગ નામ આપેલા છે, જેમ કે મામા ને મામી, આપણે અંગ્રેજીમાં એને અંકલ આંટી કહી, માસા માસી તો એને અંકલ આંટી, ફોઈ ફુવા અંકલ આંટી, બરાબર. બધાને એક જ શબ્દ અંકલ ને આંટી ઇંગ્લિશમાં. જ્યારે આપણે ગુજરાતીમાં મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ અને નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, શાળાવેલી, શાળાવેલી એટલે કે શાળાની પત્ની, ભાભી, જેઠાણી, જેઠ, દિયર દેરાણી,
આ બધાય સંબંધો આપણા અલગ અલગ નામથી ઓળખાય. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા જ ગણીને અપનાવી લીધા છે. કેટલાક શબ્દો એવા છે કે આપણી ગુજરાતી ભાષાના નથી, પણ છતાંય આપણે એને આપણા ગણીને આપણે એનો રૂટીનમાં ઉપયોગ કરીએ છીએ. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, આ બધા ઇંગ્લિશ શબ્દો છે. ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે આ બધા શબ્દો અલગ અલગ ભાષાના છે, એને આપણે ગુજરાતી ભાષામાં આપણા શબ્દો ગણી અને અપનાવી લીધેલા છે. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની એ મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે હા કે. કાગાનીંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામત્રું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાધરું, દહીથરું ને કંકાવટી. આવા તો કેટલાય શબ્દો છે. તું પણ શોધીને મને લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. કાગાનીંદર એટલે જો આનો અર્થ તમે પછી બધાનો જુઓ. જો શું કહે છે કે ગુજરાતી ભાષામાં આપણે શબ્દોની વિશિષ્ટ મજા છે. એ કે ઘણા શબ્દો એવા હોય કે આ બધા શબ્દો હું તને કહું ને એના મને તું અર્થ લખીને અનન્યા કહે છે કે મોકલજે, કે એનો અર્થ સમજીને લખીને મને મોકલજે કે. હવે કાગાનીંદર એટલે કે ઘણીવાર આપણી નીંદર છે આપણે અધકચરી નીંદર હોય, અડધા જાગતા હોય ને અડધા સૂતા હોય, એને શું કહેવાય? કાગાનીંદર. આ બધા શબ્દોનો અર્થ હમણાં બતાવે જ છે, પણ આ બધા શબ્દો છે આપણા ગુજરાતી શબ્દો છે, એના આમ અટપટા શબ્દો છે કે તમે આપણે એનો વાપરતા હોય પણ ઘણીવાર તમને પણ ઘણા શબ્દો એવા લાગતા હશે કે એનો અર્થ નહીં ખબર હોય. આવા તો કેટલાય શબ્દો છે કે જે તું આવા કંઈક નવા શબ્દ તને મળે ને કે અનન્યા કહે છે કે તું મને શોધીને મોકલજે કે. એટલે કહે છે અરવ કહે છે કે આ જરૂરી કે બા મને કહેતા હતા કે ગુજરાતીમાં દરેક પશુ બોલે ને એનો એ કે એને માટે કે નોખા અલગ અલગ ક્રિયારૂપો છે એ કે. તો અરવ કહે છે અરે વાહ ભાઈ કે. તો અનન્યા કહે છે જો સાંભળી કે આપણને ખબર છે કે આપણે જોઈએ છીએ કૂતરું, ગાય, ભેંસ, બકરી આ બધા પશુઓ છે એ બોલે છે, તો બધાનો છે અવાજ છે એ શું કેવો છે? અલગ અલગ છે. બકરી શું બોલે? બે બે બોલે ને. કૂતરો ભસે છે, મીંદડી મિયાઉ મિયાઉ કરે છે. ગાય ને એ બધા ભાંભળે. ઊંટ ને ગાય છે એ ગાય, ભેંસ, ઊંટ બધાનો અવાજ કેવો હોય? અલગ અલગ. બધાના ક્રિયારૂપો અલગ અલગ હોય. હવે કોણ કેવું બોલે છે ને એ હમણાં આપણે આમાં બતાવ્યું છે. જો કાગા નીંદર એટલે શું કે આપણે જટ ઉડી જાય, અધકચરી નીંદર હોય, પૂરી નીંદર ન હોય, એને કાગા નીંદર કહેવાય. પછી દાધારંગી એટલે કે અડધું ડાયું અને અડધું ગાંડું, ધંગ ધડા વગરનું, એને દાધારંગી કહેવાય. શિરામણ એટલે તમને બધાને ખબર જ હશે, સવારનો નાસ્તો. ગોફણ એટલે પથ્થર અને ઢેફા હોય ને, માટીના ઢેફા હોય કે પથ્થર હોય, એના નાના નાના ટુકડા ફેંકવાનું સાધન એવું આવે કે એ પથ્થરનો ઘા કરવાનો. ઓલું આપણે નથી ઘણીવાર તમે જોયું હશે પિક્ચરમાં, સિરિયલમાં, આમ નિશાન મારીને આમ પથ્થરને આમ રબરથી ખેંચીને પછી છોડે છે, એને કહેવાય ગોફણ. ઝાલરટાણું એટલે કે સંધ્યા ટાઈમ, સાંજની આરતીનો સમય, એને ઝાલરટાણું કહેવાય. ગામત્રું એટલે કે આપણે બીજે ગામ જવું હોય એને કહેવાય ગામત્રું. સપ્તપદી એટલે લગ્ન મંડપમાં તમે ઘણીવાર જોતા હોય, અદા વાંચતા હોય, સપ્તપદી વાંચે છે ને અદા, એટલે 7 સોપારી રાખે ને એને પગ અડાડવાનો અને પછી વાંચતા હોય. વર કન્યાએ 7 પગલા સાથે જે ફરવાની વિધિ છે એને કહેવાય સપ્તરંગી. ઘડામણ એટલે કે ઘડવાનું મહેનતાણું. આપણે કોઈ પણ કામ કરીને એનું મહેનતાણું આપે ને એને ઘડામણ કહેવાય. કે સોનું ઘડીએ તો એની ઘડામણ આપણે ઘણા તમને ખબર હોય કે સોનાની વસ્તુ કંઈક લેવા જાઓ તો એમ કહેતા હોય કે ઘડામણ આટલી થઈ. તો જે બનાવવાનો જે ચાર્જ હોય ને એને ઘડામણ કહેવાય. સુકવણી તો કોઈ પણ વસ્તુ હોય ને સૂકવીને તૈયાર કરે ને એને સુકવણી કહેવાય. પાધરું એટલે કે સીધું સરળ. દહીથરું
દહીં થરું એટલે કે એક જાતની જાડી પોચી પૂરી છે, દહીં થરું નામ, એને દહીં થરું કહે, કે જાડી ને પોચી પૂરી હોય ખાવાની. કંકાવટી, કંકાવટી એટલે કે જેમાં આપણે કંકુ ઘોળીને રાખીએ ને એ પાત્ર, કંકુ રાખવાનું પાત્ર, કંકાવટી. હવે આ બધાનો અર્થ તમને ફરીથી સમજાવું છું. ન આવડે તો લખી લેજો, ન યાદ રહે તો, અને નહીંતર એમને યાદ રાખજો. ઝટ ઉડી જાય તેવી ઊંઘ. દાધા રંગુ એટલે અડધું ડાયું અડધું ગાંડું. શિરામણ એટલે સવારનો નાસ્તો. ગોફણ એટલે પથ્થરને દૂર ફેંકવાનું સાધન. ઝાલર ટાણું એટલે આરતીનો સમય અથવા સંધ્યા. ગામતરું એટલે બહાર ગામ જવું એ અથવા મરણ પામવું. સપ્તપદી એટલે વર કન્યાને લગ્નમાં 7 પગલા સાથે ફરવાની વિધિ. પાધરું એટલે સરળ અથવા સીધું. અને દહીં થરું એટલે એક જાતની જાડી પોચી પૂરી. ભેંસ રેંકે છે, ગાય ભાંભરે છે, બળદ બાંગડે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી બે બે કરે છે, ઊંટ ગાંગરે છે, ગધેડું ભૂંકે છે, ઘોડો હણહણે છે, વાઘ ત્રાડે છે, સિંહ ગરજે છે, હાથી રણકે છે. જો તમને બધા પશુઓના અવાજ સંભળાવ્યા ને, આપણે ખાલી એ ભેંસ બોલે એને શું કહેવાય? રેંકે કહેવાય. ગાય બોલે એને ભાંભરે કહેવાય. બળદ છે એને બાંગડે કહેવાય. શિયાળ બોલે તો રડે કહેવાય. કૂતરું છે એ ભસે છે એમ કહીએ આપણે. બકરી બે બે કરે છે એમ કહીએ. ઊંટ છે એ બોલે એટલે ગાંગરે છે એમ કહીએ. ગધેડું ભૂંકે છે એનો અવાજ કરે એટલે હોંચી હોંચી કરે ને. ઘોડો હણહણે એટલે ઘોડો બોલે એને હણહણે છે એમ કહીએ. વાઘ ત્રાડ પાડે, સિંહ ગર્જના કરે ને હાથી છે એ રણકે છે. બસ બહુ થયું નહીં? આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલી છું જાણે. હા આરવ, મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે. હાસ તો ફોન તો હવામાં વહી જાય ને SMS ની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની ટૂંકી ને બનાવટી લાગે. મને તો કાગળો લખવાના, વારંવારે એ વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે. હા, તો હવે છેલ્લી વાત. આ રજાઓમાં તું આવે છે. આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ. રાત્રે તારાઓ ઓળખીશું ને સીમ વગડામાં ઝાડવા અને પંખીઓ પણ ઓળખવાના છે. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બેનને વાલ. સૌને પ્રણામ સાથે તારી બેન અનન્યા. રથયાત્રા વલ્લભ વિદ્યાનગર. જો શું કીધું હવે અનન્યાએ? એને કીધું કે કયા કયા પ્રાણીઓ કેવું બોલે છે, બધું સંભળાયું આપણને. હવે એ કહે છે કે આજે તારી સાથે મેં પત્રમાં ઘણી બધી વાત કરી, ઘણું બધું બોલી. કે હા અરવ, કે મને ફોન કે SMS કરતાં પત્ર લખવાનું વધારે ગમે છે કે, અને ફોન તો હવામાં આવે છે, કે ફોનમાં વાત કરી જરાક વારમાં વાત કરીને મૂકી દઈ. SMSમાં આપણે વાત કરી તો એમાં કાંઈ આપણો લાગણી કે ભાવ વ્યક્ત થાય નહીં. પણ જોઈએ કે આપણે પત્રમાં કાગળો લખવાના અને એને વારંવાર કાગળો પત્ર લખ્યો હોય તો એ આપણી પાસે સાચવીને આપણે રાખ્યો હોય તો એ વારંવાર આપણે એ વાંચી શકીએ ને આપણી યાદ છે એ તાજી કરી શકીએ. પત્રમાં લખાણ લાંબુ હોય, SMSમાં આપણે કામ પૂરતી વાત કરીને મૂકી દઈએ. તો હા હવે એ કે છેલ્લી વાત કે આ રજાઓમાં તું એ કે આવે છે એ કે આપણે વડોદરા મ્યુઝિયમ છે, કમાટી બાગમાં મ્યુઝિયમ છે વડોદરા, એ બહુ જ સરસ છે, જોવા જેવું છે. એની અંદર બહુ સરસ બધું જોવાનું છે. તો તમે પણ વડોદરાની મુલાકાતે જાઓ ત્યારે મ્યુઝિયમની મુલાકાત જરૂર લેજો.
બહુ સરસ મ્યુઝિયમ છે ને બહુ સરસ બધું જોવા જેવું છે અંદર. તો આ મ્યુઝિયમની મુલાકાતે જશું તથા જાપાનેર પ્રવાસે જશું એ કે ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટી છે તેમાં પણ જશું અને ત્યાં જઈ અને આપણા લોકજીવનમાં જે બધા રંગો છે, આપણા લોકજીવનમાં કેવા કેવા લોકો, આપણા સંસ્કૃતિની અંદર કેવા લોકોનું જીવન છે, એ બધું આપણે ત્યાં જઈ અને જોઈશું કે અને સાંભળીશું અને મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે આપણે એ કે અને સાથે સાથે આપણે વિજ્ઞાન કથાઓ પણ થોડીક ઉકેલીશું કે વિજ્ઞાનના કોયડાઓ છે એ પણ આપણે થોડાક ઉકેલીશું. રાત્રે તારાઓ ઓળખીશું અને સીમ વગડામાં એટલે કે ખેતરમાં જઈ ઝાડવા અને પંખીઓ ઉપર ઝાડવા અને પંખીઓને પણ આપણે ઓળખવાના છે. અહીં મારા મમ્મી પપ્પા છે એ સાજા નરવા છે, તંદુરસ્ત છે. ત્યાં પૂજ્ય કાકા કાકી પણ મજામાં હશે. તારી નાની બહેનને પણ વાલ અને સૌને મારા પ્રણામ. રથયાત્રા વલ્લભ વિદ્યાનગર, તારી બહેન અનન્યા છે એ વલ્લભ વિદ્યાનગરમાં આ અરવને પત્ર લખે છે. એના કાકા કાકીનો પુત્ર છે એને પત્ર લખે છે અને એની સાથે આ બધી વાત કરે છે. તમને આ પાઠ છે એ સરસ રીતે સમજાઈ ગયો હશે. હવે આગળની સમજૂતી આપણે જોઈએ. માતૃભાષાનું મહત્વ. વિચારોના આદાન પ્રદાનના સાધન તરીકે માતૃભાષા. વિચાર, લાગણી, સંદેશાની આપ-લે માતૃભાષા દ્વારા જ સરળતાથી શક્ય બને. જીવન વ્યવહારમાં વિચારોનું આદાન પ્રદાન, પ્રત્યાયન જરૂરી છે. આ વ્યવહાર માતૃભાષામાં જ સહજ અને સરળ રીતે થઈ શકે છે. તેથી માતૃભાષાનું ઘણું મહત્વ છે. આમ માતૃભાષાનું શિક્ષણ જીવનને અસર કરે છે. પોતાના વિચારો સરળતાથી, સચોટતાથી, સ્પષ્ટતાથી સામા માણસ સમક્ષ રજૂ કરે અને તે જ પ્રમાણે સામા માણસના વાણી વ્યવહારને સમજે. આ બંને બાબતો સફળતાથી સિદ્ધ કરે તે માટે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. સુપેરે શિક્ષિત વ્યક્તિ વિનય, વિવેકપૂર્વક શિષ્ટ માન્ય ભાષાનો ઉપયોગ કરશે અને તેવો આગ્રહ પણ રાખશે. શ્રાવ્ય સ્વરૂપ ઉપરાંત દ્રશ્ય સ્વરૂપનું શિક્ષણ મેળવીને વ્યક્તિ વાંચન અને લેખન દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરવા શક્તિમાન બને છે અને અર્થપૂર્ણ અને સફળ જીવન નિભાવી શકે છે. રવીન્દ્રનાથ ટાગોરે માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા. માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા વગેરે સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે. અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા. અભિવ્યક્તિ એ માનવ સહજ જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિ કર્યા વિના રહી શકતી નથી. પછી તે વાતચીત હોય, સંવાદ હોય, ભાષણ હોય, વર્ણન હોય, કથા હોય કે વ્યથા હોય. શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધાઓ, કાવ્ય પઠન, કાવ્યગાન, નિબંધ લેખન, ચર્ચા, સાર લેખન જેવી પ્રવૃત્તિઓમાં માતૃભાષા દ્વારા અભિવ્યક્તિનો વિકાસ સાધી શકાય છે. સામાજિક સાંસ્કૃતિક વારસાની ચાવી તરીકે માતૃભાષા. સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા દ્વારા પુસ્તકોમાં જળવાયેલ છે. તેને જાણવા સમજવામાં, ચિંતન, મનન, સંશોધન કરવામાં
માતૃભાષાનું જ્ઞાન જ સફળ નીવડે છે. આમ માતૃભાષાનો વિકાસ કેળવ્યા વિના માણસ પાંગળો રહે છે. માતૃભાષા શિક્ષણના ઉદ્દેશ્યો: શ્રવણ, કથન, વાંચન અને લેખન માતૃભાષાના 4 પાયાના કૌશલ્યો છે. ભાષા શીખ્યા છે એમ ત્યારે જ કહેવાય જ્યારે તે ભાષામાં વ્યક્તિ સાંભળીને સમજી શકે, બોલી શકે, વાંચી શકે અને લખી શકે. ભાષા દ્વારા પ્રત્યાયન, આદાન પ્રદાન થાય તે મહત્વનું છે. દાખલા તરીકે 2 માણસો મળે, એક પૂછે, ભગવાનના કરમાં શું છે? જવાબમાં બીજો કહે, ભગવાનના કપડાં સુંદર છે. તો બંને વચ્ચે પ્રત્યાયન થયું છે તેમ નહીં કહેવાય. બંને કશુંક બોલે છે, કશુંક સાંભળે છે. વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સાચા છે, ઉચ્ચારણ પણ યોગ્ય છે, છતાં પ્રત્યાયન નથી થતું. ક્યાંક કશુંક ખૂટે છે. આવું અન્ય ભાષા ભાષીઓ વચ્ચે થવું વધુ સંભવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાંભળીને સંદર્ભમાં સમજવાનું, યોગ્ય શબ્દોની પસંદગી કરવાનું અને અસરકારક રીતે બોલવાનું. અહીં ભગવાન ઈશ્વરના અર્થમાં કહેવાયું. કર હાથના અર્થમાં લેવાનો શબ્દ છે. જ્યારે સાંભળનારે સંબંધી ભગવાન, ભાઈ એવો અર્થ કર્યો. કર્માને બદલે કરમમાં એમ સમજ્યા હોય. આમ પ્રત્યાયન, આદાન પ્રદાન યોગ્ય ન થયું. આમ પાયાના કૌશલ્યોની અવગણના કરવી પાલવે તેમ નથી. જો શું કીધું કે માતૃભાષાનું પહેલાં તો આપણને મહત્ત્વ કીધું કે આપણા વિચારના આદાન પ્રદાનના સાધન તરીકે આપણે શું કરીએ તો કે આપણા વિચારો રજૂ કરવા તો આપણે માતૃભાષાનો જ ઉપયોગ કરીએ. વિચાર, લાગણી, સંદેશાની આપ-લે માતૃભાષા દ્વારા જ સરળતાથી આપણે થઈ શકે અને એ જ મજા આવે. માતૃભાષામાં જેવું આપણે આમ આપણો રજૂઆત કરી શકીએ ને એવી સરસ રજૂઆત બીજી ભાષામાં કરી શકીએ નહીં. માતૃભાષાનું શિક્ષણ છે એ જીવનને આપણી અસર કરે છે. પોતાના વિચારો સરળતાથી, સચોટતાથી અને સ્પષ્ટતાથી સામા માણસ સમક્ષ આપણે રજૂ કરીએ ને તો એ માતૃભાષામાં બહુ જ સરસ રીતે કરી શકીએ. એટલે આપણને આ માતૃભાષાનું મહત્ત્વ સમજાયું છે. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા કેવી રીતે ઉપયોગી છે તો કે શિક્ષણના માધ્યમ તરીકે પણ ગણિત, વિજ્ઞાન, સમાજ ગમે એ વિષય આપણે સારી રીતે ભણવો હોય તો માતૃભાષામાં બહુ સરસ રીતે આપણે ભણી શકીએ. બીજા વિષય કરતાં જે માતૃભાષામાં આપણે કરી શકીએ એવું આપણે જે અન્ય વિષયોમાં થઈ શકે નહીં. અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા. અભિવ્યક્તિ એટલે કે માનવ સહજની જરૂરિયાત છે. કોઈ પણ અભિવ્યક્તિ કરવી હોય તો કે આપણે માતૃભાષામાં સારી રીતે કરી શકીએ. તે જ વાતચીત હોય, સંવાદ હોય, ભાષણ હોય, વર્ણન હોય, કોઈ પણ કથા હોય, વ્યથા હોય તો આપણે એ માતૃભાષામાં બહુ જ સરસ રીતે કરી શકીએ. શાળામાં વક્તૃત્વ સ્પર્ધાઓ, કાવ્ય પઠન, કાવ્ય જ્ઞાન એ બધું આપણે સારી રીતે અહીંયા કરી શકીએ છીએ. જો આપણી માતૃભાષા આપણી સારી હોય તો આપણે બધામાં પાવરફુલ થઈએ. સાંસ્કૃતિક સામાજિક વારસાની ચાવી તરીકે માતૃભાષા તો કે સામાજિક અને સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી પણ માતૃભાષા જ છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા દ્વારા જ પુસ્તકોમાં જળવાયેલું હોય. બીજી ભાષામાં ન લખે, આપણી માતૃભાષામાં જ હોય. એટલે કે છે કે ચિંતન, મનન, સંશોધન આ બધું કરવામાં પહેલાં માતૃભાષામાં જ સંશોધન થાય, પછી એ બીજી ભાષામાં એનો અનુવાદ થાય. એટલે આપણી માતૃભાષા છે એ આપણા માટે બહુ જ જરૂરી છે. માતૃભાષાના શિક્ષણના ઉદ્દેશ્યો તો એ ઉદ્દેશ્યોમાં પણ આપણને કીધું એમ જ કે શ્રવણ, કથન, વાંચન અને લેખન એ માતૃભાષાના 4 પાયાના કૌશલ્યો છે. પ્રશ્નોના અને માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો. ઉત્તર: માતાનો મહિમા દર્શાવતી કહેવત. 1. માં કહેતા મોઢું ભરાય. 2.
ગૌણ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. માતૃભાષાનો મહિમા દર્શાવતા સુવિચાર. 1. મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી બા ગમે છે. 2. દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે. તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે. માતૃભૂમિનો મહિમા દર્શાવતી પંક્તિઓ. 1. ગાળી લાંબો સમય દૂરના દોહલા પાણી પી પી, જાવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. આ કહેવતો, સુવિચાર અને પંક્તિઓ છે એ તમે પાકી બુકમાં લખી લેજો. 2. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. લખો. મિત્રો, અહીં આપવામાં આવેલા વિષયો પર આશરે 8 થી 10 વાક્યો લખવાના છે. 1. માતૃભાષાનો મહિમા. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષામાં આપણી સંસ્કૃતિ અને સભ્યતા સમાયેલી છે. એમાં આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંઘરેલું છે. જન્મ આપનારી માં, માતાની ભાષા એટલે કે માતૃભાષા, અને અનાજ પકવીને આપણને પોષનારી ધરતી માતા, માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આપણે આપણા વિચારો સારી રીતે રજૂ કરવા હોય તો તેનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. માતૃભાષા હૈયે હોવાથી તરત હોઠે ચડે છે. પ્રેમ કરવો, કજિયો કરવો, રિસાવવું, રડવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે. માતૃભાષામાં ભાવ કે લાગણીને અસરકારક રીતે રજૂ કરી શકાય છે. 2. ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ. આ વિધાનમાં માતૃભાષાનું મહત્વ પ્રગટ થયું છે. વ્યક્તિને માતૃભાષા ગળથૂથીમાંથી મળે છે. આપણને વિચારો અને સપના માતૃભાષામાં જ આવે છે. વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે માતૃભાષા હાથ વગી હોય છે. આપણી માતૃભાષામાં દરેક સંબંધ માટે અલગ અલગ શબ્દ છે. આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે. વળી આપણી માતૃભાષાની અનેક કવિતાઓ, સુભાષિતો, દુહાઓ ગાવાની મજા જ કંઈ ઓર છે. ટૂંકમાં વિચારોની અભિવ્યક્તિ એટલે શિક્ષણનું પ્રથમ પગથિયું. આ વિચારો માતૃભાષાના માધ્યમથી જ યોગ્ય રીતે વ્યક્ત કરી શકાય. ભણતરનું માધ્યમ માતૃભાષા એટલે ઉત્તમ કેળવણી મળવાની આશા. મિત્રો, વસંતનો વૈભવ વિષય પર પાઠ્યપુસ્તકમાંથી 8-10 વાક્યો શોધીને લખો અને શિક્ષકશ્રીને બતાવો. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં આપેલા અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ અને પ્રકૃતિ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. સૌપ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દ લખીએ. ત્યારબાદ વ્યંજનથી શરૂ થતા શબ્દો લખીશું. અનન્યા, અરવ, ઉનાળો, ઋતુ, ગુજરાતી અને પ્રકૃતિ. હવે વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી અને વસ્તી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા વધામણી, વસ્તી,
વસંત, વાતાવરણ, વૃક્ષ અને અંતમાં વ્યસ્ત શબ્દ આવે. વર્ગીકરણ. મિત્રો, અહીં આપવામાં આવેલા સંદેશો, ફોન, અભિનય, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટીવી, તાર, નૃત્ય અને સાંકેતિક ભાષા શબ્દોમાંથી જાણકારી મેળવવા માટેના અને ભાવનાઓ વ્યક્ત કરવા માટેના શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે. ચાલો પહેલા આ શબ્દોમાંથી જાણકારી મેળવવા માટેના શબ્દો અલગ કરીએ. જાણકારી મેળવવા માટે સંદેશો, ફોન, ફેક્સ, જાહેરાત, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટીવી, તાર, સાંકેતિક ભાષા શબ્દો છે. જ્યારે અભિનય, ચિત્ર અને નૃત્ય આ શબ્દો ભાવનાઓ વ્યક્ત કરવા માટે વપરાય છે. પ્રવૃત્તિ. ભાષાની 3 વ્યાખ્યાઓ લખવી. પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલી, મળતી સુવિધાઓ અંગે સચિત્ર પ્રોજેક્ટ તૈયાર કરવો. હવે તમે વ્યવસ્થિત આ પાઠ છે એ સમજી લીધો છે. આજે હોમવર્ક આપ્યું છે, હોમવર્ક પૂર્ણ કરી લેજો. આવજો.